વેલકમ બેક। સાબરકાંઠાના પ્રાંતિજમાં તેલના ડબ્બાના ભાવ વધારાને લઈને અનોખો વિરોધ કરાયો। સામાજિક કાર્યકર અનિલ પટેલ હાથમાં ખુલ્લો તેલનો ડબ્બો લઈ ખખડાવતા પ્રાંતિજની બજારમાં નીકળ્યા। ઊંધા ચશ્મા, ઊંધી ટોપી પહેરીને બજારમાં ઊંધા પગે ચાલીને વિરોધ દર્શાવ્યો। સામાજિક કાર્યકરે ડબ્બો ખખડાવી ભાવ વધારા અંગે લોકોને અને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો। તેલના ડબ્બામાં ભાવ વધારાનો આ અનોખો વિરોધ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાડા ગામે કોઝવે બનાવવાની માંગ સાથે અનોખી રીતે વિરોધ કરાયો। ગઢાડા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોઝવેમાં ઘણા સમયથી મસમોટા ગાબડા પડ્યા છે, ત્યારે રજૂઆત છતાં નવીન કોઝવે ન બનાવાતા કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામજનોએ નદીમાં ભગવાન રામ લખેલા પથ્થરો નાખી તંત્રનો વિરોધ કર્યો। રજૂઆત કરીને થાકેલા ગ્રામજનોએ ભગવાન રામ પાસે પુલ બનાવવાની પ્રાર્થના કરી। ઉપલેટાના કોંગી કાર્યકરો અને ગ્રામજનોએ કહ્યું, લંકા જવા માટે ભગવાને રામે રામ લખેલ પથ્થરથી પુલ બનાવ્યો હતો, તો આ પુલ પણ ભગવાન રામને બનાવી આપવા પ્રાર્થના સાથે રજૂઆત કરી। સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને ગામ લોકોએ રામધૂન બોલાવી તંત્રનો વિરોધ કર્યો। જોકે ગઢાડા ગામનો કોઝવે મંજૂર થઈ ગયો છે, તેમ છતાં કોઝવે બનાવવામાં નથી આવ્યો। પંચમહાલ જિલ્લાના ઘુસા ગામમાં જવાનો એકમાત્ર મુખ્ય માર્ગ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। જે દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છીએ તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે। કાલોલના ઘુસર ગામના રહીશોને ખેતરમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે હાડમારી વેઠવી પડી છે। ગોમા નદી ઉપર આવેલા આ કોઝવે પર ખેડૂતોને નદીને પેલે પાર આવેલા ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે। ઘુસર ગામના ખેડૂતોની ખેતી લાયક 200 વીઘા જમીન નદીના પેલે પાર આવેલી હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે। કોઝવે પર મસમોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ નથી શકતા। સ્થાનિકો પોતાના વાહનો પણ મહા મુસીબતે કોઝવે પરથી લઈ જાય છે। આ નદી છે એ ગોમા નદીના નામે ઓળખાય છે। હવે આ નદીને પેલે પાર અમારા ખેડૂતોની લગભગ 200 વીઘા જમીન આવેલી છે અને એ જમીન ઉપર જ આ બધા ખેડૂતો નિર્ભર છે। ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે। વચ્ચે હમણાં 2 દિવસ પહેલા ઘાસચારો લેવા નીકળ્યો ત્યારે પુલ ઉપરથી બાઇક લઈને નીકળતો હતો અને આ પથ્થરમાં બાઇકનો સ્લીપ થવાથી હું પડી ગયો અને પગમાં પણ વાગેલો છે। તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારા કોઝવેનું સમારકામ કરે। અને સ્થાનિકોએ કહ્યું, અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરાય છે, જે આ વર્ષે હજી સુધી નથી કરાયું। આ પથ્થરવાળા માર્ગ ઉપરથી પસાર થતા 3 ખેડૂતો પથ્થરના કારણે પટકાઈ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી એક ખેડૂતને પગે ફ્રેક્ચર પણ થતા હાલ વડોદરા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ સર્જિત સ્થિતિમાં કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરાય તેવી ખેડૂતોની માંગણી છે। ઘુસરના ખેડૂતોની જમીન નદીની પેલી બાજુ આવેલી છે। આશરે 200 થી 250 વીઘા જમીન છે। દરેક ખેડૂતને ખેતી કરવા માટે મજૂર વર્ગને પેલી સાઈડે જવું પડે છે। છેલ્લા 2-3 વર્ષથી ગોમાળે જે કોઝવે બ્રિજ ધોવાઈ જાય છે, ચાલુ વર્ષે પણ ધોવાઈ ગયો છે। સરકારને વિનંતી કરી છે અને નવેસરથી ફરીથી સાઈડમાં પૂરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે। અમરેલીથી સમાચાર। ત્રાકુડા ગામે સિંહની લટાર। 2 સિંહે વાછરડીનો શિકાર કર્યો। શિકાર લઈને જતા સિંહ સીસીટીવીમાં કેદ થયા। ખાંભાગીરના ગામડાઓમાં વારંવાર સિંહ ઘૂસે છે અને સિંહના આટા ફેરાનો વિડીયો વાયરલ થયો છે। સીસીટીવી ફૂટેજમાં આ 2 સિંહની લટાર જોવા મળી છે। ત્રાકુડા ગામે સિંહ આવ્યા હતા અને અહીં રોડ પર લટાર મારતા જોવા મળ્યા હતા। વનરાજા કઈ રીતે સોસાયટીની અંદર પણ પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે। આખી ઘટના સીસીટીવી ફૂટેજના કારણે બહાર આવી। ત્રાકુડા ગામની આ ઘટના છે। શિકારને લઈને સિંહ અવારનવાર રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા હોય છે અને તેના જ કારણે ત્રાકુડા ગામમાં આ રીતે વનરાજાએ એન્ટ્રી મારી। 10 સપ્ટેમ્બરે પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે અને 12 સપ્ટેમ્બરે પણ આ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન। 2 અલગ અલગ દ્રશ્યો આપ દર્શાવી રહ્યા છીએ આપને। ત્રાકુડા ગામના જ છે, ત્રાકુડ ગામના જ છે। 10 સપ્ટેમ્બર અને માફ કરશો 21 સપ્ટેમ્બર આ 2 દિવસ જ્યારે ત્રાકુડ ગામમાં 2 સિંહે લટાર મારી। આ પહેલા ઝુંડ આવ્યું હતું અને હવે 2 સિંહોએ ફરી એક વખત ત્રાકુડ ગામમાં લટાર મારતા જોવા મળ્યા।
સિંહના આટાફેરાના કારણે લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે, કારણ કે ગામ લોકો મોડી રાતના સમય દરમિયાન ઘરની બહાર નીકળતા ડરે છે. 2 સિંહે વાછરડીનો શિકાર કર્યો, તે શિકાર પણ કેમેરામાં કેદ થયા અને ત્યારબાદ હવે લોકો પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે આ જે સિંહ છે તેને વન વિભાગને જાણ કરીને પાંજરે પુરાય તેવી પણ માંગ છે લોકોની. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસે એસપીને આપ્યું આવેદનપત્ર. રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર ભાજપ નેતા સામે ફરિયાદ નોંધાવવા માંગ કરી. અમદાવાદમાં આરક્ષણ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન મામલે વિરોધના નારા સાથે સારંગપુર ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. રાજસ્થાનના નાયબ સીએમ પ્રેમચંદ બેરવા, સાંસદ દિનેશ મકવાણા સહિતના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમા પાસે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો. પંચમહાલ જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના નેજા હેઠળ કોંગ્રેસ સામે વિરોધ કરાયો. અમેરિકામાં રાહુલ ગાંધી અનામત વિરુદ્ધ આપેલી સ્પીચને લઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ. કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા ગણાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયનો શીખ સમુદાયે ઘેરાવો કર્યો. ઉગ્ર વિરોધ થતા પોલીસ બંદોબસ્ત અને બેરિકેડ લગાવાયા. પ્રદર્શનકર્તાઓએ બેરિકેડ કૂદી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતની આન બાન અને શાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દેવી નર્મદા તરીકે ઓળખાતા સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી સતત પાણીની બમ્પર આવક થતા નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 137.72 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર 96 સેન્ટીમીટર બાકી છે. એટલે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમમાંથી 43,871 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમનું એક ગેટ ખોલી 10,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તથા રિવરબેડ પાવર હાઉસ ચાલતા તેમાંથી 42,000 થી વધુ ક્યુસેક પાણીની આવક થાય છે, જેટલે નદીમાં 52,000 પાણી જઈ રહ્યું છે. તો મહેસાણાનો ધરોઈ ડેમ 80.48% ભરાઈ ગયો છે. ધરોઈ ડેમમાં 926 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી 616.77 ફૂટ પર પહોંચી છે. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં અપાય છે પાણી. 10 શહેરો, 1007 ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે. ગુજરાતના 207 ડેમ ઝોન વાઇઝ જળ સપાટીની વાત કરીએ તો ઉત્તર ગુજરાત તહેવાર હેલ્ધી તહેવાર. નર્મદાના કેવડિયામાં પડ્યો ધોધમાર વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. જૂનાગઢના હવામાં ફાયરિંગનો આ વિડીયો વાયરલ. રામ કટારા નામના શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. પાટણમાં સગીર પર દુષ્કર્મ આચરનાર પાખંડી ભુવાની પોલીસે કરી ધરપકડ. બ્લેકમેલ કરી આચરતો દુષ્કર્મ.